બગદાણા હુમલા પ્રકરણની નિષ્પક્ષ તપાસ માટે ભાવનગર રેન્જ આઈજી દ્વારા એસઆઈટીની રચના કરાઈ હોય જે અંગેની વિસ્તૃત માહિતી ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા અપાઈ હતી, જે અત્રે પ્રસ્તુત છે। 28મી તારીખે જે બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુમલાની ઘટના ઘટી છે એની તપાસ પહેલાં બગદાણા પોલીસ દ્વારા કરવામાં આવી ને ત્યારબાદ મહુવા પીઆઈ દ્વારા કરવામાં આવી છે। એ તપાસના તથ્યોને વધુ ઉજાગર કરવા માટે આજરોજ સીટની રચના કરવામાં આવી છે, જેમાં ધારી એએસપીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને બોટાદ એસઓજી પીઆઈ તથા અન્ય સરકારી પોલીસ કર્મચારી અને અધિકારીઓને તેમાં સભ્ય બનાવવામાં આવ્યા છે। ખાસ કરીને આ રચના છે એ રચના સરકાર દ્વારા કોઈ નિર્દેશ આપને કરવામાં આવશે કે નિર્ણય રેન્જ લેવલે કેટલીક તપાસ તલસ્પર્શી રીતે થાય એ બાબતે અહીંયાથી નિર્ણય લેવામાં આવ્યો છે। અત્યારે એક ડીવાયએસપી છે જે કે એએસપી છે ધારી, એક પીઆઈ છે, એક પીએસઆઈ છે અને 2 હેડ કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે, જે તપાસ કરી અને મારા સુપરવિઝનમાં સતત ને સતત મને રિપોર્ટ કરશે। હજુ શું તપાસ થઈ છે અને કયા કયા પુરાવા મેળવવાના બાકી છે એ બાબતે અત્યારે પ્રાથમિક હજુ અમારી ચર્ચા થઈ છે, એટલે અત્યારે હાલ પૂરતું સમય મર્યાદા કહેવી અમારા માટે મુશ્કેલ છે।